એક સરસ મજાનું ગામ હતું અને ગામની અંદર એમ કહેવાય કે ઘરની બહાર ઓટલામાં બે સ્ત્રીઓ બેઠા હતા, જેની ઉંમર લગભગ 50 વર્ષની હશે. અને બંને બેઠા હતા અને બંને ખૂબ વાતો કરતા હતા. એમાં એક સ્ત્રીએ બીજી સ્ત્રીને એવું પૂછ્યું કે તમે આટલા ખુશ કઈ રીતે રહી શકો છો? શું છે એવું કારણ કે તમે આટલા ખુશ હોવ છો, તમે ખૂબ ખુશ હોવ છો? જ્યારે મને તો મારા જીવનમાં ખુશી જ નથી મળતી. દીકરો, દીકરાની વહુ, એમનો પણ સંતાન, પરંતુ મારા જીવનની અંદર ખુશી નહીં. અને તમે આટલા ખુશ રહો છો એનું કારણ શું? ત્યારે એ સ્ત્રીએ બીજી સ્ત્રીને સરસ મજાનો જવાબ આપ્યો કે હું જ્યારે ઉઠું છું ત્યારે મારા દીકરાની વહુ મારા માટે ગરમ પાણી રાખે છે, મને મનગમતો નાસ્તો બનાવી આપે છે, મારા માટે ભજન કીર્તન પૂજા પાઠ એની તૈયારી કરે છે અને મને ખૂબ સાચવે છે. જ્યારે મારો દીકરો પણ મને રોજ સવારે 9-10 વાગ્યા મંદિરે લઈ જાય છે, ત્યાં પણ ભજન કીર્તન કરું છું. પછી ત્યાંથી જ્યારે ઘરે પાછા આવું છું ત્યારે મારા માટે બપોરનું ભોજન તૈયાર હોય છે અને મને જે ભાવતું હોય છે તે ખૂબ પ્રેમથી ખવડાવે છે, બનાવી અને જમાડે છે. જ્યારે સાંજ પડે ત્યારે મારા દીકરાની દીકરી મને મંદિરે લઈ જાય, પૂજા પાઠ કરાવે અને ખૂબ એમ કહેવાય કે મને સાચવે છે. જ્યારે રાત્રિ થાય ત્યારે ઘરના બધા લોકો આસપાસ બેસે અને આખો દિવસ શું કર્યું એની સમગ્ર ચર્ચા મારી સામે કરે, મારી સામે એ વાત મૂકે, એનો મને ખૂબ આનંદ થાય. જ્યારે રાત્રિ થાય ત્યારે ભજન કીર્તન પૂજા પાઠ આ બધું જ મારા ઘરમાં ખૂબ પ્રેમથી ખૂબ દિલથી થાય અને મને ખૂબ સાચવે છે. મને ક્યારેય કોઈ પણ તકલીફ થાય તો મને તરત એમ કહેવાય કે દવાની વ્યવસ્થા કરી આપે છે, મને ખૂબ સાચવે છે, મારા પગ દબાવે છે અને મને ક્યારેક ક્યારેક માથામાં તેલ પણ નાખી આપે છે. તો મારું જીવન ખૂબ મજાનું છે, ખૂબ સરળ છે. સાચો પરિવાર જે જીવનની અંદર આપણે ઘણા પરિવારોમાં નાના મોટા ઝઘડા જોઈએ છીએ, નાની મોટી તકરાર જોઈએ છીએ, પરિવારથી ખુશ નથી. ત્યારે આવો એક પરિવાર જો આપણે પણ આ વાત પરથી શીખીએ અને આપણે પણ આવા પરિવારની જેમ જીવીએ, આવા પરિવારની જેમ પ્રેમ ભાવ રાખી અને આપણે આપણા જીવનની અંદર જીવીએ તો ચોક્કસથી આપણે પણ પરિવારમાં અંદરો અંદર ખૂબ મનમેળાપ રહે, ખૂબ પ્રેમ રહે અને ખૂબ એમ કહેવાય કે લાગણીથી પરિવારના બધા સભ્યો આપણે સાથે રહી શકીએ છીએ. દોસ્તો, આ વાત પરથી આપણે એ જ શીખવાનું છે કે ઘણીવાર બધી જ વાતે પૈસો સુખ નથી આપતો. પરિવારનો પ્રેમ પણ આપણા માટે ખૂબ મહત્વનો હોય છે. માટે પરિવારથી જોડાયેલા રહીએ અને દરેક પરિવાર ખૂબ ખુશ રહીએ અને ખૂબ એમ કહેવાય કે લાગણીથી સાથે રહીએ એવો પ્રયત્ન દરેક પરિવાર પોતપોતાના માટે કરવા જોઈએ. દોસ્તો, આ વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્ર, મારી યુટ્યુબ ફેમિલીને જય માતા.